સેવા સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ કરનાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના ઉપલક્ષમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે નવસારી જિલ્લામાં આજે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીની અગ્રવાલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ શિબિરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 2500 થી વધુ યોગ પ્રેમીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો યોગ સાથે જોડાયા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। તેમણે યોગથી થતા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ યોગને પ્રોત્સાહન આપ્યું છે અને વડાપ્રધાન બન્યા બાદ યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તેમના પ્રયાસોના પરિણામે દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યોગ દ્વારા વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે, માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે અને શારીરિક તેમજ માનસિક આરોગ્યમાં સુધારો કરી શકે તેવા સંદેશ સાથે સમગ્ર વિશ્વને યોગ અપનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 5000 થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન લોકોને નિયમિત યોગ કરવા, યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનોનો સંદેશ આપવામાં આવ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન, પ્રધાન સેવક, આધુનિક ભારતના નિર્માતા, વિકસિત ભારતના પ્રેરણા આદરણીય નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષના ઉપલક્ષમાં સમસ્ત ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે અને આ 12મું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આપે છે ને આખા વિશ્વને 21 જૂનની ભેટ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપી છે। તો આજે નવસારી જિલ્લામાં પણ એક વિશાળ યોગ શિબિરનું આયોજન થયું છે અને આટલી મોટી સંખ્યામાં લોકો યોગ સાથે જોડાયા છે। હવે ગુજરાતમાં અને આખા દેશમાં લોકો યોગને જાણે છે, યોગને સમજે છે અને યોગને કરે છે। આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માંગુ છું કે અમારી ગુજરાતભરમાં 5000 થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે। આ બધા આવીને નિયમિત યોગ કરો, યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો। યોગના બોર્ડના ચેરમેન શિષપાલજીની હાજરીમાં જિલ્લાભરના 2500 કરતાં વધારે લોકોએ વહેલી સવારથી જ અગ્રવાલ કોલેજના ગ્રાઉન્ડમાં યોગ કર્યા હતા અને શિષપાલજીએ યોગથી થતા ફાયદાઓની વાત કરતાની સાથે યોગ કરાવ્યા હતા। દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે યોગને પ્રાધાન્ય આપીને આજે દેશના વડાપ્રધાન થયા પછી સમગ્ર દેશમાં યોગને મહત્વ આપીને સમગ્ર દેશના રાજ્યોમાં યોગ બોર્ડનું નિર્માણ કરીને દરેક લોકો યોગ સાથે જોડાય અને યોગથી પોતાનું સ્વાસ્થ્ય સુધરે એ માટે સક્રિય થઈને લોકોને યોગમાં જોડવા માટે પ્રયત્ન કર્યા છે। દેશના વડાપ્રધાને આ યોગને વિશ્વ યોગ તરીકે આખા વિશ્વમાં 21મી જૂન યોગ દિવસ તરીકે વિશ્વને સંદેશો આપ્યો છે કે માણસ યોગથી સ્વસ્થ રહી શકે છે અને પોતાના મનને અને પોતાની જે શારીરિક અને માનસિક બીમારીઓથી પણ દૂર થાય એ માટે યોગને પ્રાધાન્ય આપ્યું છે। મારું નામ નીતા વિરલ કુમાર દેસાઈ છે। હું ચીખલી પ્રાથમિક શાળામાં ટીચર પ્રિન્સિપાલ તરીકે જોબ કરું છું। આજના 15મી જૂને યોગ શિક્ષણ અંતર્ગત જે પ્રોટોકોલ પ્રોગ્રામ છે એમાં ઉપસ્થિત રહીને યોગ કર્યા। યોગ પ્રશિક્ષકે જે અમને યોગો કરાવ્યા એ બધા યોગો અમે ખૂબ સરસ રીતે કર્યા। ખૂબ સરસ રીતે એમણે માર્ગદર્શન આપ્યું અને આપણે યોગ કરીને કઈ રીતે તંદુરસ્તી જાળવી શકીએ એના વિશે પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું। આજના દિવસે યોગ કરીને ખૂબ જ ઉર્જા પ્રાપ્ત થઈ હોય એવી અનુભૂતિ થઈ। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। નવસારીની જનતા યોગ માટે જાગૃત થાય અને યોગ કરીને પોતાની શારીરિક તંદુરસ્તી કેળવે અને રાષ્ટ્રમાં ઉત્થાનમાં યોગદાન આપે એવી શુભેચ્છા પાઠવું છું। અસ્તુ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।